કેમ છો મારા વાલીડાઓ? મજામાં નો હોય તો જોતા રહેજો, મજામાં આવી જશો. તો આપણે આવી ગયા છીએ પાછા મજૂરી આપણી. સાતમ આઠમ પૂરી થઈ ગઈ, રજા બજા પૂરી થઈ ગઈ. કામ ધંધો તો કરવું પડે ને, ખાવા પીવાનો સવાલ છે. નીકળી ગયા છીએ હવે. બ્લોગ મોડો ચાલુ કર્યો આપણે. સાતમ આઠમ પછી 3-4 દી એમને કોરા વયા ગયા. થોડા કામમાં પડ્યા હતા શોરૂમના આડાહોડા બધા. થોડું કામ ધંધો તો કરવો જ જોઈએ, એમને તો ભેગું થશે નહીં આપણું. જો નીકળ્યા છીએ અત્યારે વરસાદના પાછા શોરૂમે જવા માટે. ચલો આગળ જઈને તમને મળું, ક્યાં જવું જોઈએ થોડીક વારમાં બતાડું તમને, બરોબર? ભાઈ આવી ગયા અમારા. જો રાજસ્થાન ફરવા ગયા હતા ભાઈ. આવીને કઈક ધંધીનો તો કરવો ન હોય ભાઈ ને. ભાઈ કે બધે પેટમાં દુખે છે, બધે ઓલું દુખે છે, મને આ દુખે છે, કેરે રાખે ખોટી વાતો, ધ્યાન દેતા નથી. થાય જો એને બસ બોલે. હમણાં સંન્યાસ લેવાની વાત કરતા જ મેં તેડવા જવા માટે ફોન કર્યો ને તો ભાઈ કે જુનાગઢ બાકી જગ્યા ખાલી છે એ મારે સંન્યાસ લઈ લેવો છે. આવું કઈ રમે છે. ચોરી હાલે જો, કાગળિયાની દાણ ચોરી આ કરે જો. આ વ્યક્તિ દાણ ચોરી કરે. અમારાથી શું થાય? પેલા લેવાના છે એમ. કાનભા. ઓહો કેવા કાનભા. ઓહ કાનભા હે. ભારગવસિંહ ડાભી ઉર્ફે કાનભા. ઓહો ભારગવસિંહ ડાભી ઉર્ફે કાનભા. ઘરે આપણું હાલતું નથી, ખબર હે ને? સંન્યાસ લેવાની વાતો આજે હાલતી હતી, ખબર હે? સંન્યાસ અમે ગામને લેવરા. અને મને જુનાગઢમાં જગ્યાનું પૂછતો હતો કે ભાઈ જુનાગઢમાં જગ્યા ક્યાં ખાલી ને એક શું છે? જુનાગઢની જગ્યા ખાલી હોય ને એમાં મારી ઘરવાળીને મૂકવા. ના તો આજ ઘરે જાજે. આ બ્લોગ લાઈવ થાય ને એટલે ઘરે તો જોવે જ છે બધા, એટલે ઘરે જાજે. એટલે કે હતા લે હલે માનસિક તણાવમાં હું આવી ગયો. એવો માનસિક તણાવ મને દીધેલી કે હું કહું બાલે નહીં કે બારું કરશો એટલે માનસિક તણાવ આવવાનું અને આવવાનું. તો હવે તો પગતું થતા પેલા ક્યાં તો કેમ હવે છે દેખાવ? કાને ફોન બહુ આવે, શું કરવું? ઓ માય ગોડ, રોજ ક્યાંથી આવે છે? એમ ખરેખર શેનું આવ્યું તારું આવ્યું સારું આપી છું. હું ભરગોભાઈ તમે શું કહેતા તમને? એવું નહીં મજાક ની ખોટી કર વચ્ચે તારી આબરૂ ચાહે. હું કેતો તો એમ કહું એલા શું કહું ભાઈ? મને રોવું નથી આવતું ને દાંતય નથી આવતા. આટલામાં તમને સમજાઈએ ભાઈ? કેમ રોવું નથી આવતું? એમને ઓલું ચપ્પલ સાફ વાળી કઈક વાત હતી, તમારે ચપ્પલ સાફ કરવાના પૂરી થઈ ગઈ. ચપ્પલ સાફ વાળું તમારે આમાં નથી કેવું? ના એમ એની ચપ્પલ પડે એમ છે બોડા ઉપર. ચપ્પલ તમે જોવા લાવે તો કે સંભળાવે બધે વચ્ચે 700 રૂપિયા મેં લઈ દીધા હે એમ. એના નહીં મારા જો તો આપણે લેવાના થાય જ છે 700 વાળા. એને લીધે આપણે ન લેવાના હોય તો હવે ખર્ચો કરાવજો. જોવે જ છે ભાઈ, ક્યાં ભાઈ જાય નીકળી ગયા જમી કરીને આપણે ભાર્ગવસિંહ રે તેડવા. શું સિંહ કે અમને સિંહ કહેવાનું? આ તમને જંગલ પર કેવા જ મારે એને કહી હવે બાયડી આમ તમારું હાલતું નથી, તમે બાર એમ કે અમને આમ કહેવાનું, એમ થોડું હાલે પગાભાઈ? યાર તમે જોજો ધીરે. જો મોસમ મને થઈ ગયો છે તાકાત વાળો. એટલે આ અમારે અહીંયા ખાડા જ છે. ખાડામાં રોડ છે, રોડમાં ખાડા છે ખબર નથી. જો ભાઈ અત્યારે કામ કરે છે. તો કેવું કામ કરે? ખાલી એ લોકો બતાડવા પૂરતું, બતાડવાનું નહીં કરો. જો આ ખાડા બધી બાજુ ખાડા. રોડ રોલર પડ્યા પડી, રોડ હમણાં નહીં કરે. અહીંયા પાણી ભરાઈ જાય,
ચારે બાજુ આટલું કારણ વગરનું આ જો છે આ ધોળકિયા સ્કૂલનો ચોક આમ બાલાજી હોલ હવે ગ્રુપનો નાનો છોકરો જો કાન ભાગીએ પોઈતાને અને ગીત વગાડે જાદુ શું છે હે જાદુ જાદુ તમે જાદુ ભાઈ ચાલો એમ છો તમારે જાદુ જાદુ જ કરે આવી ગયા તો પાછા ચાલે આ તો કોઈ બીજું છે ભાઈ કોણ છો ભાઈ તમે દીપર ઉભારો છો જો આ છે ને આવા ગીત વગાડે ગાડીમાં જાદુ મિની રૂબીકોન તો હમણાં વાત તો કરતો હતો એમ નહીં તો પોલ છતી આમાં પાડવી છે કે પ્રેમથી સુધરી જવાનું તો એમને આની આગળની જે ક્લિપ રિવીલ થાય તારી બોલી જે બોલતો તો જુનાગઢ વાળું ને કાનપા ને તો બધું ચાલુ જ રહેશે ભાઈ હો પછી મારી બાયડી ને મારે જુનાગઢ મૂકી આવી છે ને ના બોલ ને અમને બોલતો તો ખરી તું ભૂલ થઈ ગઈ હું માફી માંગુ છું બધાની સામે મને માફ તો એમાં માફી માંગવાની જરૂર ક્યાં આવી મારો ભાઈ તું બોલ્યો તો ને એવું લોકમાં જોઈ જાય તો બધી મારે છૂટાછેડા થઈ ગયા એવું છૂટાછેડા તો એક સંજોગે નથી થાય એમ પણ ત્યાં હજી બીજા લગ્ન તું કરવા જાસ હમણાં થોડા 4-5 દી થયા એનું શું કરવાનું કોઈ બધું હું મૂકી દઈશ મને માફ કરી કે દીધી મૂકીશ આજ તો પૂરું થઈ ગયું હમણાં તો ફોન આવ્યો હતો કહી દીધું ફોન ન કરતા એમ નહીં તો ફોનમાં હું મીઠી મીઠી વાતો તો કરતો હતો તું મીઠી ન કરવી ઘણી કરતો એમ તારા વગર મારું કોઈ છે નહીં એવી વાતો કરતો હતો તું તો મારા ઘરવાળી માટે કહેતો હતો મારા એના જેવા મારું કોઈ છે જ નહીં એવી ખોટી વાત કા કરસ તું સાચી વાત જ કરું છું ખોટી વાત કરું છું ખોટી વાત નહીં કરવાની આવી હવે સાચી વાત જ કરું જો ગણપતિ બાપાનું આગમન રાજકોટમાં નાણાવટી ચોકે છે ને એના પિતાશ્રી આપણી ગાડીમાં બેઠા છે ગણપતિ બાપાના જીવભાન માથે ચરકી ગયું જો શું કરતા જ તમે અહીંયા નથી કરતા ભાઈ તો તમને ઝાડા થયા હતા વટી ગયા પણ ભાઈ બધું ચાલીએ ત્યારે તને કાંઈ ન જોડે હાઈને હું જ જોડું છું તો એમને તમને ઝાડા થયા થી મટી ગયા એ તો ગયો ક્યાં જ કરતા ભાઈ ખોટી વાત તો એવા દે નું ખોટું બોલતા જ નથી આપણે એટલે યાર મને ખબર છે આપણે આના આગલા તમારો બ્લોગ કે બહુ સારા વ્યુઅર્સ આવ્યો હોય ભાઈ ખબર છે તમને બહુ જાજા આવી તમારા ઝાડા એ તો કમાલ કરી દીધો તો ખબર હે ભાઈ બંધ કરો તમારો મૂવી